કેવી ચાલે છે તૈયારી બોર્ડની? તૈયારી બરાબર કરજો, સારા માર્ક્સ લાવજો. ચલો આપણે વાત કરીએ છીએ. ટીચર આપણને કહે છે કે આ ચેપ્ટરમાંથી આટલા ટોપિક કરી દેજો, એમાંથી તમે કરશો તો સારા માર્ક્સ આવશે. પરંતુ હું તમને કહું છું એ ચેપ્ટરમાંથી અને એ ખાસ કરીને ચેપ્ટરમાંથી ટોપિકમાંથી કેવા પ્રશ્નો આવશે અને ખાસ કરીને 2026ની બોર્ડની એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો ચાલુ કરીએ. પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલ્પન. એક ગુણના પ્રશ્નોમાં વાત કરીએ. પહેલો ટોપિકનું નામ છે ક્રોશના પ્રકાર. આ ક્વેશ્ચન છે. બીજો ટોપિક છે ચેતાપાગમ ક્વેશ્ચન. વનસ્પતિ અંતઃસ્રાવ ક્વેશ્ચન્સ હોય છે 1 માર્ક્સમાં. પરાવર્તિત ક્રિયા ક્વેશ્ચન. આયોડિન ક્વેશ્ચન. 2 ગુણના પ્રશ્નો. પ્રકાશનું વર્તન. ટેન્શન ના લેશો. આની પીડીએફ છે મારા ટેલિગ્રામ ચેનલ પર મેં અપલોડ કરી દીધી છે. તમે તો એક્ઝામ ઓરેકલ ચેનલનું કામ યુટ્યુબ ટેલિગ્રામમાં સર્ચ કરશો તો પણ તમારે આવી જશે. તો એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સ તમે આપી દીધી છે, ત્યાંથી તમે પીડીએફ લઈ શકો છો. ચલો આગળ વધીએ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં. પરાવર્તી કમાનમાં શું પૂછાઈ શકે છે? એ ક્વેશ્ચન છે. પ્રાણી અંતઃસ્રાવ ક્વેશ્ચન. ગ્રાહી એકમો ટોપિકનું નામ છે ક્વેશ્ચન છે. ભૂ આવર્તન ક્વેશ્ચન. ઓકે. 3 ગુણના પ્રશ્નોમાં ચેતાકોષની રચનામાંથી કયો ક્વેશ્ચન પૂછાઈ શકે છે? મગજના ભાગોમાંથી કયો ક્વેશ્ચન પૂછાઈ શકે છે? આમ જો પેપર સેટ જો ડિફિકલ્ટ પેપર નીકાળવા માટે બેસ્યો હશે એનું માઇન્ડસેટ એવું હશે ડિફિકલ્ટ, તો મગજના ભાગો અને એની આકૃતિ સાથે ક્વેશ્ચન પૂછાઈ શકશે. બરાબર. એના માટે તમારે આકૃતિની પણ પ્રેક્ટિસ કરી લેવાની. બરાબર. વનસ્પતિમાં હલનચલન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. લજ્જામણીના છોડ વચ્ચેનો તમારે તફાવત પણ બતાવવાનો. બરાબર. ફીડબેક મિકેનિઝમ મતલબ પુનઃનિવેશની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 4 ગુણના પ્રશ્નોમાં જોઈએ તો પહેલું છે મનુષ્યનું મગજ. બરાબર. અનુમસ્તિષ્ક લંબમજ્જાના કાર્યો સવિસ્તાર સમજાવો. આવી આકૃતિ તમારે દોરવાની. બરાબર. જો પૂછાય 4 માર્ક્સમાં તો આકૃતિ દોરજો, અને જો પ્રેક્ટિસ કરી હોય તો દોરજો, ના આવડતી હોય તો દોરતા નહીં, વાંધો નથી. પરંતુ આવડે, તમારી પાસે હજી સમય છે તો આકૃતિનો પ્રેક્ટિસ કરી લેજો. બરાબર. કારણ કે આ આકૃતિ ટફ છે, મને પણ ખબર છે, પરંતુ પ્રેક્ટિસ કરી લેજો. ચલો આગળ વાત કરીએ. અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી શું? પિચ્યુટરી, થાઇરોઇડ, સ્વાદુપિંડ અને એડ્રિનલ ખાસ કરીને તમને યાદ હોવી જોઈએ. પૂછાય તો તમે આવી રીતે ડાયાગ્રામ ડ્રો કરશો તો જો ટોપર્સ જેને બનવું હોય, જેને સારા માર્ક્સ લેવા હોય તો એને આવી રીતે ડ્રોઈંગ કરી શકે. એને માટે એને સ્પીડ લખવાની બહુ જ વધારવી પડશે. બરાબર. આગળ વાત કરીએ ચેતાતંત્ર વિરુદ્ધ અંતઃસ્રાવી તંત્ર. તૈયારી માટે શું ટિપ્સ કરી શકો છો તમે? તો અંતઃસ્રાવ બધા છે એક બુકમાં લખી દેવાનું. દરરોજ એનું ડેલી રિવિઝન કરતું રહેવાનું. કારણ કે ખારી ખોટી જોડકા એ બધામાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આકૃતિઓ બધી દોરવાની. કેમ? તો કે આકૃતિ છે નહીં તો કે મગજની, પછી નેફ્રોનની, કિડનીની આકૃતિ, એ બધાની આકૃતિ તમને આવડવી જોઈએ. બરાબર. ખાસ કરીને વસ્તુ ધ્યાન રાખવાની છે. તાર્કિક પ્રશ્નમાં પૂછાઈ શકે છે. જો આયોડિનયુક્ત મીઠું ન લઈએ તો શું થાય? અથવા મધુ પ્રમાણે દર્દીને ઇન્સ્યુલિન ઇન્જેક્શન કેમ આપવામાં આવે છે? આવા કારણો ખાસ યાદ કરો. આ કદાચ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા મિત્રો વર્ગળ અને તમારા જે પણ સગા સંબંધીઓ હોય તમે રીલ જોતા હોય અને તો એમને શેર કરજો. એમને પણ 10મા ધોરણમાં થોડા સારા માર્ક્સ લાવવા મદદફૂલ થશે. અને તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો કાલે આવતીકાલે નવું ચેપ્ટરનું હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈને આવીશ, તો એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો તેમને ખબર પડે કે મારા ક્વેશ્ચન્સ વિડીયો અપલોડ થઈ ગયો છે, તમને પણ એ ક્વેશ્ચન ઇઝીલી ફટાફટ મળી શકે. થેન્ક યુ સો મચ.